માં જોખમી પરિવહનને લઈને કાર્યવાહી કરવામાં આવી। 1 મહિનાની અંદર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લગભગ 220 જેટલા વાહન સામે કલેક્ટરની કાર્યવાહી કરવામાં આવી। મસ્ત મોટા પથ્થરોનું અતિ જોખમી રીતે પરિવહન કરતા 220 જેટલા વાહન ઝડપીને ₹13.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। અમે આરટીઓના અમારા સર્કલોની એક સંયુક્ત ટીમ બનાવી અને એક પણ ઓવરલોડનું વાહન પસાર ન થાય એ પ્રમાણેની એને સૂચના આપેલ છે। એ પ્રમાણે લોકો સતત એની કામગીરી ચાલુ છે। બીજા જે આપના જેવા મિત્રોના માધ્યમથી મળે કે ભાઈ ફાલકા પાછળ કાઢ નાખીને એને સરળતાથી પથ્થરનું વહન કરતા હોય છે અને ઘણું જોખમી હોય છે। જો એ રસ્તામાં જો પડી જાય તો પાછળ આવતા કોઈ નિર્દોષનો એમાં ભોગ પણ લેવાઈ શકે। તો આ બધી જે બાબતો ધ્યાન ઉપર આવે છે એને ધ્યાને લઈને લોકોને સઘન ઝુંબેશ કરવો પડે છે। અત્યાર સુધીમાં આરટીઓ કુલ 220 કેસો કર્યા છે અને 13.6 લાખનો એને દંડ પણ એમાં કર્યો છે અને આ કામગીરી છે એ સતત અમે ચાલુ જ રાખશું।